ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. એક્સલન્ટ ઇંગ્લિશની ઇંગ્લિશ ગ્રામર ટેન્સ વિડીયો સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે ટેન્સમાં ટોપિક નંબર 4 હવે જે કાર્ડ છે એમાં આપણે આગળ વધીએ છીએ. ટોપિક 1ની અંદર આપણે સેન્ટેન્સ પેટર્ન વિશેની માહિતી મેળવી હતી. ટોપિક 2ની અંદર ટુ બી અને ટોપિક 3માં ટુ હેવ છે એના રૂપોની આપણે સમજૂતી મેળવી હતી. રેડી? આપણે ટોપિક 4ની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ છે હવે આપણે આગળ શીખવા જઈ રહ્યા છીએ. મને આશા છે કે તમને આ કાર્ડ છે સમજાશે. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં છે દર્શાવી શકો છો. વિડીયો ચાલુ કરતાં પહેલાં ખાસ કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ છે એને, કે જેથી કરીને તમને દરેકે દરેક વિડીયો છે એની માહિતી મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાદો વર્તમાન કાળ શીખતા પહેલાં આ તમને વારંવાર મારા વિડીયોની અંદર તમને જોવા મળ્યું હશે કે ફોર્મ્સ ઓફ વર્બ, ક્રિયાપદના સ્વરૂપો. એ આપણે ક્રિયાપદો છે એના કેટલા અલગ અલગ સ્વરૂપો છે એના વિશેની માહિતી છે ખાસ કરીને તમારે મેળવવી પડે અને એના ઓળખવા પડે છે. રેડી? અને એને ઓળખતા નથી, એના લીધે જ આપણે મોટા ભાગે ઘણી જગ્યાએ છે આપણે પાછા પડતા હોઈએ છીએ. રેડી? એટલે આપણે ક્રિયાપદોના સ્વરૂપો છે, ક્રિયાપદો છે એના ઉપર વધારે ભાર મૂકવાનો છે કે વધારેમાં વધારે છે તમે આ વિડીયો છે જોઈને ક્રિયાપદો સાથે તમે જોડાઓ. જેટલા વધારે ક્રિયાપદો તમે તૈયાર કરશો એટલો જ તમારો કાર્ડ છે પ્રબળ બનતો જશે. રેડી? હવે ક્રિયાપદના સ્વરૂપોમાં જોઈએ કે ટુ વાળું ક્રિયાપદ છે. મૂળ ક્રિયાપદ V2, V3 અને VING મૂળ ક્રિયાપદ અથવા તો V1 SKS વાળું રૂપ છે. રેડી? હવે એના આધારે ટુ બી છે, ટુ હેવ છે આપણે જોઈ ગયા છે. રેડી? ટુ બી અને ટુ હેવ છે એમાં પણ સાદું વર્તમાનકાળ, સાદું ભૂતકાળ છે જ. રેડી? એમાં આપણે આપ્યું હતું સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર એવી રીતે આપ્યું હતું. રેડી? પણ એનું સ્વરૂપ છે આપણે અલગથી શીખ્યા હતા. રેડી? હવે આપણે આ છે કાર્ડની સાથે સાથે છે બધું શીખતા જઈએ છીએ. હવે સાદું વર્તમાન કાળ છે, ટુ બી અને ટુ હેવ છે એ નોન એક્શન વર્બ હતા. રેડી? હવે એક્શન વર્બ આપણે ક્રિયાદર્શક ક્રિયાપદો સાથે આપણે હવે આગળ વધવાના છીએ. એ અઢળક છે. રેડી? એટલે એ વધારેમાં વધારે જેટલા જાણશો એટલું સારું છે તમારા માટે. રેડી? હવે આપણે તો સાદો વર્તમાન કાળ શીખીએ છીએ તો આપણે તમને ખબર પડી ગઈ હશે સર આમાં સાદો વર્તમાન કાળ માટેનું એમિઝ આર, હેવેઝ, ડુડસ, સ્પેન્ડ, સ્પેન્ડ્સ, ચેક, ચેક્સ એવી રીતે એસકેએસ વાળા રૂપ પણ આપેલા છે. એટલે હા, સાચું છે તમારું. તમે એ જ આપણે ક્રિયાપદો છે એનો ઉપયોગ હવે કરવાના છે. નીચેના જે ક્રિયાપદો છે સાદો ભૂતકાળ, પૂર્ણકાળ, ચાલુ કાળ, એનો ક્રિયાપદના રૂપોના આમાં સાદા વર્તમાન કાળમાં ઉપયોગ થતો નથી. રેડી? એ છે પેસિવ બનાવશું તો આપણે V3નો એક ઉપયોગ કરશું, બાકી V2 પણ ક્યાંય આમાં આવશે નહીં સાદા વર્તમાન કાળમાં. રેડી? એટલે તમને ખ્યાલમાં આવી ગયો હશે કે હવે શું કહેવા માંગુ છું. તો આપણે કાળમાં છે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાન કાળ એટલે કે તમે રોજબરોજની ક્રિયા કરો છો. રેડી? આઈ ડેઇલી વેક અપ ઇન ધ અર્લી મોર્નિંગ. હું સવારમાં વહેલો ઉઠું છું. રેડી? તો એ સાદો વર્તમાન કાળ દર્શાવે છે. સનાતન સત્ય છે કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, એટલે કે સૂર્ય છે પૂર્વમાં ઉગે છે. રાઇઝ એટલે ઉગવું. રેડી? તો અહીંયા સાદો વર્તમાન કાળ દર્શાવે છે. રેડી? એ પૂર્વમાં જ ઉગે છે અને ઉગવાનો છે, એને ઉગશે પણ. રેડી? પછી ટેવો દર્શાવી હોય આપણે રોજબરોજ કોઈ ટેવ છે આપણી છે. રેડી? કે આઈ લાઈક ટુ ડ્રિંક ટી, એટલે કે મને ચા પીવી છે એ ગમે છે. તો તમે ગમવાની ટેવો છે એ પણ દર્શાવે છે. સ્વભાવની રૂએ થતી ક્રિયા, આ સ્વભાવ છે ને આપણો કે ચા પીવાનું મને ગમે છે. ગાણિતિક સિદ્ધાંતો છે 2 and 2 makes 4, 2 ને 2 4 થાય. રેડી? તો એની અંદર પણ શું છે સાદો વર્તમાન કાળ જ છે. 2 and 2 make 4. મેક એટલે ક્રિયાપદનું મૂળરૂપ છે. પછી વૈજ્ઞાનિક કે ભૌગોલિક સિદ્ધાંતો છે એ દર્શાવવા માટે પણ શું દર્શાવે છે સાદો વર્તમાન કાળ દર્શાવે છે. રેડી? કે વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી ટેમ્પરેચર, એટલે કે 100 ડિગ્રી ટેમ્પરેચર તાપમાને શું થાય છે તો કે બોઇલ એટલે કે ઉકળે છે. રેડી? તો વૈજ્ઞાનિક સિદ્ધાંત દર્શાવવા માટે પણ વપરાય છે, સાદા વર્તમાન કાળ વડે જ દર્શાવાય છે. રેડી? કહેવતો હોય, કથન હોય, રેડી? રમતગમતની કોમેન્ટ્રી હોય, આ વગેરે છે દર્શાવવા માટે શું આવે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, આપણે કરતા હોઈએ છીએ. ચોક્કસ ધંધાદારી વ્યક્તિ દ્વારા થતી વસ્તુઓના ઉત્પાદનની ક્રિયાઓને પણ રજૂ કરે છે. રેડી? એટલે કે આપણે કોઈનું ઉત્પાદન છે દર્શાવવું હોય, રેડી? કોઈ પણ કંપનીનું, તો સાદા વર્તમાન કાળવાળા વાક્યો બનાવીને આપણે દર્શાવી શકીએ છીએ. રેડી? હવે આપણે ખાસ કરીને આગળ વધીએ તો એના ઓળખ દર્શક શબ્દો આપેલા છે
કે એવરીડે એટલે કે આઈ ગો ટુ ટેમ્પલ એવરીડે એટલે કે હું દરરોજ મંદિરે જાઉં છું. તો અહીંયા ગો છે શું છે, આઈ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે. રેડી, એટલે કે અહીંયા ગો છે શું છે, ક્રિયાપદનું મૂળરૂપ છે, એટલે કે સાદો વર્તમાનકાળ છે દર્શાવે છે. ત્યાર પછી આપણે આમાં બીજું વાક્ય તમને આપેલું છે કે બીજું વાક્ય શું છે, તો કે રામ ઓલવેઝ સ્પીક્સ ટ્રુથ એટલે કે હંમેશા સત્ય બોલે છે. તો સ્પીક્સ છે એ શું છે, ક્રિયાપદનું સાદો વર્તમાનકાળનું એસકેએસ વાળું રૂપ છે. રેડી, હંમેશા સત્ય બોલે છે. વાક્યમાં ઓલવેઝ હોય એટલે સાદો વર્તમાનકાળનું વાક્ય હોય. રેડી, એવરીડે હોય એટલે સાદા વર્તમાનકાળનું વાક્ય હોય. આઈ ઓફન વોચ ટીવી સિરિયલ એટલે કે હું અવારનવાર ટીવી સિરિયલ જોઉં છું. ઓફન એટલે અવારનવાર. રેડી, સમટાઈમ એટલે ક્યારેક. સમટાઈમ્સ શી રીડ સ્ટોરીઝ એટલે કે ક્યારેક તે વાર્તાઓ વાંચે છે. રીડ્સ સ્ટોરીઝ. રેડી, ત્યાર પછી નેવર એટલે કે કદી નહીં. હી નેવર પ્લેઝ ક્રિકેટ તે કદી ક્રિકેટ રમતો નથી. જો વાક્યમાં નોટ નથી પણ નકાર છે. નેવર શું દર્શાવે, નેગેટિવ ભાવ દર્શાવે છે. રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે. વેકઅપ અર્લી એટલે કે નિયમિત રીતે તું વહેલા ઉઠે છે. રેડી, એવી રીતે રેરલી એટલે ભાગ્યે જ. આઈ રેરલી ટેલ્સ ફોલ્સ એટલે કે હું ભાગ્યે જ ખોટું બોલું છું, ખોટું કહું છું. રેડી, અથવા તો ધે હેલ્પ અસ મેની ટાઈમ્સ તેઓ અમને ઘણી વખત મદદ કરે છે, ઘણીવાર મદદ કરે છે. રેડી, તો આ પણ સાદો વર્તમાનકાળ છે એ દર્શાવે છે. તે ઘણીવાર આપણને જે સ્વભાવની રૂએ છે આપણી મદદ કરતા હોય છે. રેડી, થતી ક્રિયા દર્શાવે છે. ઓકેઝનલી એટલે કે ક્યારેક, જેવી રીતે સમટાઈમ્સ છે એવી રીતે. ઓકેઝનલી એટલે કે ઓકેઝનલી વી રીચ લેટ એટલે કે અમે ક્યારેક જ છે મોડા પહોંચીએ છીએ. રેડી, પછી વી ડેઇલી ઈટ, જો ઈટ આપેલું છે ક્રિયાપદ. વી ડેઇલી ઈટ એટલે કે ખાવું. ડેઇલી ઈટ હેલ્ધી ફૂડ એટલે કે અમે દરરોજ આરોગ્યપ્રદ ખોરાક છે એ ખાઈએ છીએ. રેડી, પછી વી સર્વ્સ ફોર એવરી મંડે એટલે કે દર સોમવારે અમે છે જો આપણે રોજબરોજની ક્રિયા દર્શાવે છે, રોજિંદી ક્રિયા કે દર સોમવારની ક્રિયા દર્શાવે છે. રેડી, કે અમે ગરીબોની સેવા કરીએ છીએ. સર્વ એટલે સેવા કરવી, અથવા તો સર્વ એટલે પીરસવું પણ થાય. પછી સામાન્ય રીતે જનરલી એટલે કે વી ગેટ અપ અર્લી એટલે કે સામાન્ય રીતે અમે છે વહેલા ઉઠીએ છીએ. સામાન્ય રીતે ઉઠીએ છીએ, ક્યારેક મોડું થઈ જાય. સી ડ્રોઝ પિક્ચર ફ્રિકવન્ટલી. ફ્રિકવન્ટલી એટલે કે અવારનવાર. તે અવારનવાર ચિત્ર દોરે છે. રાઈટ, અથવા તો આઈ કોમનલી લાઈક ટી એટલે કે મને સામાન્ય રીતે છે ચા ગમે છે. રાઈટ, યુઝ્યુઅલી એટલે સાધારણ રીતે. વી યુઝ્યુઅલી ગો બાય બસ અમે સાધારણ રીતે બસ દ્વારા જઈએ છીએ. રાઈટ, અથવા તો એવરી ડે એવરી સાથે સમયદર્શક છે. એવરી દિવાળી, એવરી યર, એવરી મંડે, એવરી વેકેશન એવી રીતે શબ્દ છે તમે મૂકી શકો છો. કે એવરી યર વી વિઝિટ્સ આબુ એટલે કે દર વર્ષે અમે છે આબુની મુલાકાત લઈએ છીએ. નહીં, આબુ છે વધારે ગમતું હશે કે મામાનું ઘર હશે એટલે આબુ એ છે વધારે એને જાતા હશે ટૂંકમાં. નકર ટાઈટનું ઠરવા કોણ જાય ત્યાં. પણ આ ટૂંકમાં જે સાદો વર્તમાનકાળ દર્શાવતા ઓળખદર્શક શબ્દો છે કે જે તમને સાદા વર્તમાનકાળમાં જોવા મળે છે, સાદા વર્તમાનકાળના વાક્યોમાં. એટલે તમે કાળ ઓળખી શકો કે ઓકેશનલી આપ્યું હોય, એવરી મંડે, એવરી પ્લસ સમયદર્શક શબ્દ આપ્યો હોય કોઈ પણ, જનરલી હોય, સમટાઈમ્સ હોય, તો એની આજુબાજુમાં ક્યાંક તમે સાદો વર્તમાનકાળ છે એનું વાક્ય છે જોવા મળે, અથવા તો એ જ વાક્ય પોતે જ સાદા વર્તમાનકાળનું હોય. રેડી, હવે મિત્રો ત્યાર પછી આપણે આગળ વધીએ એની વાક્ય રચનામાં. ખાસ કરીને કે પહેલાં પ્રથમ તો પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. રેડી, હકાર વાક્યની વાક્ય રચના શું છે, તો કે કર્તા ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ અથવા તો મૂળ રૂપ એટલે કે ક્રિયાપદનું V1. રેડી, કર્તા પ્લસ V1 પ્લસ કર્મ. રેડી, સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું વર્બ પ્લસ એસ કે એસ અથવા તો V1 પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. રેડી, હવે આપણે જોઈએ કે પહેલાં પ્રથમ તો કર્તા તરીકે આપણી પાસે આમ આપેલું હોય, આય આપેલું હોય. રેડી, તો આય સાથે ક્રિયાપદ છે એ કેવું આવશે, મૂળ ક્રિયાપદ આવશે. રેડી, એટલે કે આય સાથે મૂળ ક્રિયાપદ આવશે એટલે કે સ્પીક થઈ જશે. આપણે સ્પીક ક્રિયાપદને લઈને આપણે ચાલીએ. રેડી, આઈ સ્પીક કર્મ તરીકે આપણે શું બોલીએ છીએ, તો આપણે તરત ખબર પડે કે આપણે અંગ્રેજી બોલીએ છીએ, ગુજરાતી બોલીએ છીએ, સાચું બોલીએ છીએ, ખોટું બોલીએ છીએ. રેડી, એવી રીતે આપણે સ્પીક ટ્રુથ, સ્પીક ફોલ્સ, સ્પીક ઇંગ્લિશ, સ્પીક ગુજરાતી, સ્પીક મરાઠી, એવી રીતે આપણે કરતા ક્રિયાપદ અને કર્મ હવે આપણે મૂક્યું છે. રેડી, હું અંગ્રેજી બોલું છું.
એટલે કે આઈ સ્પીક ઇંગ્લિશ. ક્યારે એટલે સોરી ક્યાં, તો કે ઇન અમેરિકા એટલે કે અમેરિકામાં, તો એ સ્થળ દર્શાવે છે. એટલે આવી રીતે શબ્દ સ્થળ દર્શક શબ્દો જે ધીમે ધીમે આપણે ગોઠવવાના હોય છે. પહેલાં કર્તા આવે, ક્રિયાપદ આવે, કર્મ આવે, પછી સ્થળ આવે, ત્યાર પછી એ સમય જે આપણે દર્શક શબ્દ મૂકવો હોય તો મૂકી શકાય. ઇન મે એટલે કે મેની અંદર, મે મહિનામાં અમે છે, હું છે એ અમેરિકામાં અંગ્રેજી બોલું છું. અમેરિકામાં સ્પેશિયલ અંગ્રેજી બોલવા જતા હશે ભાઈ. ત્યાર પછી જો હી આપેલું હોય તો હી સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે, હી કરતા તરીકે આપ્યું હોય તો સ્પીક્સ એટલે કે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવશે. જો એસ કે ઈએસ કે મૂળ રૂપ છે એનું ડિફરન્સ તમને કહું છું કે હી સ્પીક્સ ઇંગ્લિશ ઇન અમેરિકા ઇન મે. એટલે પાછળનો ખાલી ક્રિયાપદમાં છે એ કર્તા અને ક્રિયાપદની અંદર ચેન્જ છે થાય છે. પાછળ જે કર્મ અન્ય શબ્દો છે એમાં કાંઈ ચેન્જ થતો નથી. પણ આપણે એના આધારે ધીમે ધીમે મોટું વાક્ય છે તમે બનાવી શકો છો. અને કર્તા અને ક્રિયાપદ છે લખો, એના આધારે ધીમે ધીમે અંદર તમે ઉમેરો કરીને વાક્ય મોટા બનાવતા તમે શીખી શકો છો એના આધારે. રેડી. હવે આપણે અહીંયા આપણને ચાર્ટ આપેલો છે કે કયા કર્તા સાથે કેવું ક્રિયાપદ આવે. જો આમાં આપ્યું છે કે આઈ ઇટ હેલ્ધી ફૂડ એવરી ડે એટલે કે હું દરરોજ આરોગ્યપ્રદ ખોરાક ખાઉં છું. રેડી. તો એમાં ઇટ છે ક્રિયાપદ આમાં આપેલું છે. રેડી. તો ઇટ ક્રિયાપદ છે કેવું આપેલું છે, તો કે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. અથવા તો વી ગો ટુ ટેમ્પલ ડેઇલી એટલે કે અમે દરરોજ મંદિરે જઈએ છીએ. રેડી. વી ગો ટુ ટેમ્પલ, વી ગો એટલે અમે જઈએ છીએ ક્યાં, તો કે ટુ ટેમ્પલ એટલે કે મંદિરે. વી ગો ટુ ટેમ્પલ અમે મંદિરે જઈએ છીએ. ક્યારે, તો કે ડેઇલી, અમે દરરોજ મંદિરે જઈએ છીએ. એટલે આવી રીતે છે ગો છે ક્રિયાપદનું મૂળ રૂપ છે. હવે યુ બ્રિંગ વેજીટેબલ્સ એવરી વીક એટલે કે તું છે દર અઠવાડિયે છે શાકભાજી લાવે છે. રેડી. દર અઠવાડિયે છે એનો નિત્યક્રમ છે. રેડી. તો એની ટેવ દર્શાવવા માટે યુ ઓલવેઝ વર્ક ઇન ગ્રુપ તમે હંમેશા જૂથમાં કામ કરો છો. રેડી. તો એ પણ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો જો આના આધારે આપણને ખબર પડે કે આઈ, વી અને યુ છે એની અંદર શું આવે છે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એટલે કે એમાં ક્રિયાપદમાં કોઈ એસ કે ડી કે ડી કાંઈ લગાડવાનું થતું નથી. જેવું હોય એવું ને એવું ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે. એટલે ટુ વગરનું મૂળ રૂપ. જનરલી હી લાઇક્સ ટી સામાન્ય રીતે તેને સામાન્ય રીતે ચા ગમે છે. તો જો આમાં LIKE લાઇકની પાછળ શું લગાડેલું છે, એસ લગાડેલો છે. એટલે કે લાઇક્સ ટી તેને સામાન્ય રીતે ચા ગમે છે. પછી સમટાઈમ્સ હી કેચીસ બસ એટલે કે ક્યારેક બસ પકડે છે. એટલે કે ક્યારેક જ છે બસમાં જાય છે. ટૂંકમાં એસ કે જો આમાં ઈએસ પ્રત્યે લગાડેલો છે. એટલે એના આપણે નિયમ શીખીશું. પણ આમાં જો હી અને શી કરતા જો આપેલો છે તો એ હી અને શી કરતા સાથે શું આવે છે, તો કે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ અત્યાર સુધીમાં આવ્યું છે. પછી ઇટ રન્સ ફાસ્ટ ઇન ધ વુડ્સ એટલે જો આમાં પણ ઇટમાં પણ શું આવ્યું છે, એસ કે એસ વાળું રૂપ આપ્યું છે. તે જંગલમાં ઝડપથી દોડે છે. રેડી. એટલે કે આપણે અહીંયા ઇટનો ઉપયોગ કરેલો છે એની સાથે એસ કે એસ વાળું રૂપ આપ્યું છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો ધેય ઓલવેઝ સ્પીક ટ્રુથ તેઓ હંમેશા સત્ય બોલે છે. હવે અહીંયા એસપી નો મિનિંગ શું છે તો તમને ખબર પડી જવી જોઈએ કે એસ એટલે કે સિંગ્યુલર એટલે કે એક વચન, પી એટલે કે પ્લુરલ એટલે કે બહુવચન. રેડી. એવી રીતે જો બહુવચન એસ કે એસ વાળું રૂપ છે, નામ એક વચન વાળું, જો આઈ, વી, યુ અને ધેય છે એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ છે, તો કે મૂળ રૂપ આપેલું છે. રેડી. અને હી સી ઇટ સાથે શું છે, એસ કે ઈએસ વાળું રૂપ લગાડેલું છે. તો આપણે એના આધારે નિયમ છે એવો તારવી શકાય કે આઈ, વી, યુ, ધેય અને બહુવચન છે એના સાથે કેવું આવે તો કે મૂળ રૂપ આવે. અને હી સી ઇટ અને એક વચન સાથે શું આવે તો કે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આવે. હવે તમને ખબર પડી જવી જોઈએ કે ક્યાં એસ લગાડવાનો અને ક્યાં એસ લગાડવાનો ક્યાં ઈએસ લગાડવાનો એ નિયમ પછીનો છે. પહેલાં તો એ નક્કી કરવાનું છે કે મૂળ રૂપ આવશે કે એસ કે ઈએસ આવશે. આ બે વસ્તુ છે આપણે અલગ પાડતા શીખવાનું છે. રેડી. ત્યાર પછી આપણે વાક્યમાં એને આપણે આગળ વધવાનું છે. હવે આપણે જોઈએ આગળ કે ખાસ કરીને આપણે કે તમને ધારો કે વાક્ય છે નકાર વાક્ય જો આપેલું હોય, રાઈટ, તો નકાર વાક્યની અંદર છે શું આવશે તો કે આપણે નકાર વાક્યમાં જોઈએ તો વાક્યના શું છે તો કે ડુડઝનો ઉપયોગ, જો આપણે ડુડઝ હેવેઝમાં આપણે જોયું છે એ સાદા વર્તમાન કાળમાં આવ્યું હતું. રાઈટ. કર્તા પ્લસ ડુડઝ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ. રાઈટ.
ડુ ડેઝ સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. રેડી? તો હવે આપણે કર્તા તરીકે જો તમને આય આપેલો હોય તો એની સાથે શું આવશે? તો કે ડુ નોટનો ઉપયોગ થશે. એટલે કે આઈ ડુ નોટ મૂળરૂપ એટલે કે બાય કર્મ તરીકે આપણે જોઈએ ક્લોથ્સ એટલે કે હું કપડાં ખરીદતો નથી. રેડી? આઈ ડુ નોટ બાય ક્લોથ્સ. હું કપડાં ખરીદતો નથી. એનું ઇંગ્લિશ શું થાય? હું એટલે કે આઈ. ખરીદતો નથી એટલે કે ડુ નોટ બાય. ખરીદતો નથી. શું? તો કે ક્લોથ્સ એટલે કે કપડાં. આઈ ડુ નોટ બાય ક્લોથ્સ. પછી આપણે કર્તા તરીકે જો અહીંયા રાજ આપેલું હોય એટલે કે એક વચન કોઈ નામ આપેલું હોય તો શું આવશે? એસ વાળું રૂપ આવશે. એટલે કે ડઝ નોટનો ઉપયોગ થશે. એટલે કે રાજ ડઝ નોટ બાય ક્લોથ્સ એટલે કે રાજ કપડાં ખરીદતો નથી. ક્રિયાપદ તો મૂળ ક્રિયાપદ તો કેવું આવશે? સરખું જ આવશે. એમાં કોઈ ચેન્જ થતો નથી. એક ડુ નોટ અને ડઝ નોટ છે ખાસ આપણે જાણવાનું છે કે આઈ ડુ નોટ બાય ક્લોથ્સ, રાજ ડઝ નોટ બાય ક્લોથ્સ. રાજ કપડાં ખરીદતો નથી. અહીંયા એસ આવશે નહીં. ત્યાર પછી આપણે આગળ વધીએ કે મૂળ ક્રિયાપદ શું આવ્યું? તો કે બાય જ રહ્યું. એમાં કંઈ ચેન્જ આવ્યો નહીં. એટલે અહીંયા જો આપણને વાક્ય આપેલું છે કે આઈ ડુ નોટ ઇટ જંક ફૂડ એવરી ડે એટલે કે હું દરરોજ છે ભારે ખોરાક ખાતો નથી. ડુ નોટ ઇટ ખાતો નથી. ડુ નોટ વોચ એટલે કે જોતો નથી. ડુ નોટ બ્રિંગ લાવતો નથી. ડુ નોટ વર્ક એટલે કે કામ કરતો નથી. ડુ નોટ લાઈક ગમતું નથી. ડઝ નોટ આવ્યું. હી છે એટલે ડઝ નોટ થઈ ગયું. સી એટલે ડઝ નોટ. ઇટ એટલે ડઝ નોટ. કારણ કે એમાં એસ વાળું રૂપ આવે છે હી, સી અને ઇટ સાથે. રેડી? આઈ, વી, યુ અને ધે અને બહુવચન સાથે ડુ અને હી, સી, ઇટ અને એક વચન સાથે ડઝ આવશે. રેડી? અહીંયા રાજ છે ડઝ છે એટલે કે એક વચન છે એટલા માટે. રેડી? વી ડુ નોટ વોચ ટીવી. અમે દરરોજ ટીવી જોતા નથી. યુ ડુ નોટ બ્રિંગ એપલ એટલે કે તમે દરરોજ સફરજન ખાતા નથી, લેતા નથી. રેડી? બ્રિંગ એટલે લેવું થાય. રેડી? યુ ડુ નોટ વર્ક સેપરેટલી. સેપરેટલી એટલે કે જુદું જુદું. તમે જુદું જુદું કામ કરતા નથી. હી ડઝ નોટ લાઈક કોફી. તેને કોફી ગમતી નથી. સી ડઝ નોટ કેચ અ બસ ડેઇલી. તે દરરોજ બસ પકડતી નથી. ઇટ ડઝ નોટ રન સ્લોલી. તે ધીમું દોડતું નથી. ધે ડુ નોટ સ્પીક ફોલ્સ. તેઓ ખોટું બોલતા નથી. આવી રીતે છે નકાર વાક્ય આપણે બનાવવાનું છે. ડુ નોટ સ્પીક, ડઝ નોટ સ્પીક એવી રીતે આપણે વાક્ય છે બનાવવાનું થાય. ક્રિયાપદનું તો કેવું મૂળ રૂપ જ આવે. ઇટ, વોચ, બ્રિંગ, વર્ક, લાઈક, કેચ, રન, સ્પીક અલગ અલગ ક્રિયાઓ છે દર્શાવે છે. રેડી? હવે ત્યાર પછી આપણે આગળ વધીએ કે આપણે યાદ રાખવાની વસ્તુ શું છે? તો કે એસ અને મૂળરૂપ છે એ ક્યાં એસ મૂકવું, ક્યાં મૂળરૂપ મૂકવું, ક્યાં ડઝ મૂકવું, ક્યાં ડુ મૂકવું એનો આપણને નિયમ આમાં લખેલો છે કે એસ અથવા તો ડઝ ક્યારે આવે? કે જ્યારે હી, સી, ઇટ કે એક વચન નામ હોય તો શું આવે? એસ અથવા તો ડઝ આવશે. રેડી? ત્યાર પછી મૂળરૂપ અથવા તો ડુ ક્યારે આવે? તો કે આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ કર્તા તરીકે આપ્યું હોય તો શું આવે? તો કે મૂળરૂપ અથવા તો ડુ નો ઉપયોગ થાય છે ટૂંકમાં વાક્યમાં. રેડી? હવે આપણે આગળ વધીએ તો અહીંયા તમને થોડોક એસ ક્યારે લગાડવું, ક્યાં એસ લગાડવું, ક્યાં ઈએસ લગાડવું, ત્રણ તો એક સાથે એસ તો લગાડાતું નથી. રેડી? તો આપણે એને અલગ અલગ પાળવા માટે થોડા ઘણા નિયમો છે કે જો ક્રિયાપદની અંતે અમુક જો અહીંયા અંડરલાઈન કરેલી છે કે ક્રિયાપદના અંતે અમુક શબ્દો આપેલા હોય કે એસ, એસએચ, એસએચ આવી રીતે અમુક શબ્દો છે ક્રિયાપદને અંતે આપ્યા હોય. જો એસ છે પાસ છે તો પસાર કે ઉત્તીર્ણ થવું. જો પાસ એટલે કે ટુ પાસ એમાં એસ ક્રિયાપદ આપેલું છે. બઝ એટલે કે ડબલ ઝેડ આપેલા છે. રેડી? ગણવું ઝેડ આપેલું છે. પછી કોક્સ એટલે કે આજીજી કરવી, આપણે કોઈને મનાવણી કરવી એના માટે જો એક્સ આપેલું છે. ક્રિયાપદની એક્સ છે અંતે. પછી પુશ એટલે કે ધકેલવું તો એમાં એસએચ આપેલું છે. કેચ એટલે કે પકડવું એમાં સીએચ આપેલું છે. ગો એટલે જવું તો એમાં ઓ આપેલું. જો એસ, એસએસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ઝેડ અક્ષર આવતો હોય એટલે આવા અક્ષર હોય તો ક્રિયાપદને અંતે ઈએસ પ્રત્યે લગાડવાનું થાય. રેડી? એટલે કે પાસ આપેલું હોય તો એનું પાસીસ થઈ જશે. PASSES પાછળ પ્રત્યે આપણે લગાડી દેવાનું. પછી પુશ આપેલું હોય તો પુશીસ થઈ જશે. એસએચ PUSHES એસએચ આપેલો છે એટલે ઈએસ લાગશે. ત્યાં પછી બઝ હોય તો બઝીસ થઈ જાય. કેચ હોય તો કેચીસ થઈ જાય. કોક્સ હોય તો કોક્સીસ થઈ જાય.
ગો હોય તો ગોઝ થઈ જાય. જો આમાં ડુ હતું એટલે ડઝ થઈ ગયું. જો પાછળ ઓ હતો એટલે કે યસ પ્રત્યય લાગ્યો હતો. એટલે ડુ ડઝની અંદર આપણે જોયું હતું એમાં. એટલે પણ એ સહાયક ક્રિયાપદ તરીકે છે એટલા માટે. હવે ત્યાર પછી બીજો નિયમ છે કે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય, એટલે કે પહેલા વ્યંજન હોય પછી વાય હોય તો વાયને દૂર કરી આઈઈએસ પ્રત્યય લગાડવાનો. પણ સ્વર પ્લસ વાય હોય તો માત્ર એસ પ્રત્યય લાગે, ત્યાં એસ પ્રત્યય લાગતો નથી, કે વાયનો આઈ પણ થતો નથી. હવે જો આપણે અહીંયા ક્રિયાપદ આપેલું છે કે ટ્રાય, ટ્રાય છે TRY, તો એમાં આર શું છે આપણી પાસે? પહેલા પ્રથમ તો વ્યંજન અને સ્વરની માહિતી છે, તમને ખબર હોય કદાચ. પણ આપણે જોઈ લઈએ કે પહેલા પ્રથમ તો આપણી પાસે સ્વર કેટલા એ આપણે ગણી લઈએ એટલે વ્યંજન આવી જાય. AEIOU આ પ્રત્યય છે 5 પ્રત્યય એ શું છે આપણા? તો કે સ્વર છે, અંગ્રેજી ભાષાના સ્વર છે આપણા 5 AEIOU. તો આપણે એમાંથી જો આમાં ટ્રાયની અંદર વાય પહેલા છે, આમાંથી AEIOU માંથી કાંઈ આપેલું છે નહીં. તો આપણને આ છે વાક્ય કેવું છે? તો કે વ્યંજન પ્લસ સ્વરનું, વ્યંજન પ્લસ વાયનું વાક્ય આપેલું, સોરી ક્રિયાપદ છે. તો ટ્રાય છે એમાં વ્યંજન પ્લસ વાય છે, તો એનું આપણે આઈએનજી વાળું પ્રત્યય છે એ શું લાગશે? પહેલા પ્રથમ તો સોરી આઈએનજી વાળું પ્રત્યય નહીં, પણ આપણે અહીંયા શું લગાડવાનું થશે? તો કે ટ્રાયનું, તે પછી ક્રાય છે, તો ક્રાયમાં જો CRY છે પણ બાયની અંદર BUY છે, તો એમાં યુ છે આપેલો છે સ્વર તરીકે. પ્લેમાં એ સ્વર તરીકે આપેલો છે, વાય પહેલા સ્વર આપ્યો છે, વાય પહેલા સ્વર છે. જો અહીંયા વાય પહેલા વ્યંજન હોય, વાય પહેલા વ્યંજન હોય તો શું આવે? વાયને દૂર કરીને આઈએસ પ્રત્યય લગાડવાનું થાય. પછી જો ફ્લાય છે તો વાય પહેલા શું છે? વ્યંજન છે, એલ આપેલો છે. તો હવે આપણે એનો જવાબ લખીએ તો શું થશે? ટ્રાયનો TR વાયનો આઈ કરીને ES પ્રત્યય લગાડી દેવાનો. પછી પ્લે છે તો અહીંયા પ્લેસ થશે. જો અહીંયા વાયનો આઈ થયો નહીં, કારણ કે શા માટે ન થયો? કારણ કે અહીંયા વાય પહેલા શું છે? તો કે સ્વર આપેલો છે, એટલે આપણે ખાલી અહીંયા એસ પ્રત્યય લગાડવાનો છે. પછી આપણે ક્રાઇસ છે તો એમાં જો CRIES, કારણ કે વાય પહેલા શું છે? તો કે આર છે, એટલે કે વ્યંજન છે, વ્યંજન હોય તો IES થઈ જાય વાયનો આઈ કરીને. બાય છે તો બાયસ જ આવશે, કારણ કે અહીંયા શું છે? તો કે વાય પહેલા શું છે? સ્વર છે, એટલા માટે યુ સ્વર આપેલો છે, એટલે વાયને એસ પ્રત્યય લાગશે. પછી ફ્લાય છે તો ફ્લાયસ, FLIES. એમાં એલ છે શું છે? તો કે વ્યંજન આપેલો છે એટલા માટે. હવે ત્યાર પછી આગળ વધીએ. ઉપર સિવાયના નિયમો સિવાયના ક્રિયાપદોને એસ પ્રત્યય આપણે લગાડવાનું થાય. એટલે કે આ બે નિયમો છે, એના સિવાયના જે નિયમો હોય અહીંયા શું આપણે લગાડવાનું થશે? એસ પ્રત્યય લગાડવાનું થશે. એટલે કે રન હોય, રાઇટ હોય, બ્રિંગ, એન્ટર, સિંગ, એટેન્ડ. જો આમાં છે તમને મિત્રો જોવા મળશે કે રન છે તો એમાં ઉપરનો પહેલો નિયમ પણ લાગુ પડતો નથી, બીજો નિયમ પણ લાગુ પડતો નથી. આ વાયનો નિયમ છે અને આ પાછળ આવતા પ્રત્યયનો નિયમ છે. એ સિવાયના નિયમોમાં એસ કે એસ માત્ર એસ જ લગાડવાનું થાય. રન છે તો એનું રન્સ થશે. રાઇટનું રાઇટ્સ થઈ જશે. ઈ આપેલો તો એસ લગાડવાનો. બ્રિંગ આપેલું તો બ્રિંગ્સ થઈ જાય. બ્રિંગ એટલે લાવવું. કોઈ બજારમાંથી આપણે કોઈ લાવવાની ક્રિયા કરે એને બ્રિંગ કહેવાય. ટેક એટલે લેવું અને લાવવામાં ફેર પડે. પછી એન્ટર એટલે કે પ્રવેશવું, એટલે કે એન્ટર્સ. સિંગનું સિંગ્સ, અટેન્ડનું એટેન્ડ્સ, એટલે કે બીજા ક્રિયાપદોમાં શું લાગશે? એસ પ્રત્યય લાગશે. માત્ર આપણે આ બે નિયમ છે ખાસ કરીને આપણે યાદ રાખવાના થાય છે. એટલે આ વસ્તુ છે ખાસ કરીને આપણે વાક્ય બનાવતી વખતે ધ્યાનમાં લેવાની થશે, એટલે કે તમારે ખોટું ત્યારે પડવું જોઈએ નહીં. પછી પ્રશ્નાર્થ વાક્ય આપણે જોઈએ કે ડુ અથવા તો ડઝ કરતા નોટ અને મૂળરૂપ એની વાક્ય રચના થશે. સોરી, અહીંયા નોટ છે જે ક્રિયાપદ આપેલું છે એ ખાસ કરીને આપણે તમે ધ્યાનમાં રાખશો કે નોટ છે આપણે અહીંયા વાક્ય રચનામાં નોટ લેવાનું થતું નથી, એટલે આપણે છે નોટને છે ચેકી નાખીએ છીએ. અહીંયા નોટ આવે નહીં વાક્ય રચનામાં. શું આવશે? તો કે માત્ર ને માત્ર આપણે ત્યાં આવશે ડુડસ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દ, એવી રીતે વાક્ય રચના છે આપણી બનશે. એટલે આ છે આપણે મેં કાઢી નાખ્યું છે, એટલે આપણને નડે નહીં સમજવામાં. પહેલાં પ્રથમ તો આપણે જો કર્તા તરીકે વાક્ય બનાવવું છે તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પહેલાં ડુ. તો
તો એમાં કરતાં આપણે કેવો મૂકવો પડે તો કે મૂળ રૂપ આવતું એવું એટલે કે બહુવચન. જો બોયઝ બહુવચન છે એટલે અહીંયા ડુ આવશે. રેડી. પછી મૂળ ક્રિયાપદ એટલે કે ડુ બોયઝ સ્પીક, પછી કર્મ શું બોલે છે તો કે ઇંગ્લિશ. ડુ બોયઝ સ્પીક ઇંગ્લિશ, શું છોકરાઓ અંગ્રેજી બોલે છે. રેડી. એવી રીતે જો અહીંયા કરતા તરીકે આપણે ડઝ મૂકીએ તો અહીંયા નામ કેવું મૂકવું પડશે, એક વચન આવશે એટલે તો સી મૂકવું પડે એ સીટમાં. તે સી. ડઝ સી સ્પીક ઇંગ્લિશ, શું તેની અંગ્રેજી બોલે છે. ડઝ સી સ્પીક ઇંગ્લિશ. રેડી. તો અહીંયા સી છે એ સીટ સાથે એસ વાળું રૂપ આવે એટલે કે ડઝ આવ્યું. રેડી. ડઝ સી સ્પીક ઇંગ્લિશ. એવી જ રીતે આપણને ક્રિયાપદ કેવું છે તો કે મૂળ રૂપ જ આવશે એમાં. રેડી. એટલે કે ડુ ડઝ આવે ત્યારે ક્રિયાપદ કેવું આવે તો કે મૂળ રૂપ આવે, મૂળ મુખ્ય ક્રિયાપદ તરીકે. તો અહીંયા પ્રશ્ન આપ્યો છે કે ડુ આઈ ઈટ, શું હું ખાઉં છું. ડુ વી ગો, શું અમે જઈએ છીએ. ડુ વી સ્પીક, શું અમે બોલીએ છીએ. ડુ વી રીડ, ડુ વી વોચ વિડીયો, એટલે શું અમે વિડીયો જોઈએ છીએ. ડુ યુ બ્રિંગ, શું તું લાવે છે. ડુ યુ વર્ક, શું તું કામ કરે છે. એટલે ડુ યુ વર્ક ઇન ગ્રુપ, શું તું જૂથમાં કામ કરે છે. એવા શબ્દો છે તમે ધીમે ધીમે ઉમેરી શકો. પણ આપણે કર્તા અને ક્રિયાપદના જે એટલા વાક્યો છે તમે બોલવાનો વારંવાર પ્રયત્ન કરો, અલગ અલગ ક્રિયાપદો સાથે પ્રેક્ટિસ કરો તો તમને વાક્ય રચના છે મગજમાં વણાઈ જશે. રેડી. આ એક સ્પીકિંગ પ્રેક્ટિસ જ છે. તમે એની સાથે સાથે બોલવાનો પણ પ્રયત્ન છે તમારે કરવાનો છે ટૂંકમાં એમ. ડુ યુ વર્ક, શું તું કામ કરે છે. ડઝ હી લાઇક, શું તેણીને ગમે છે. એટલે શું તેને ગમે છે. ડઝ હી લાઇક ટી, શું તેને ચા ગમે છે. એટલે ધીમે ધીમે બીજા શબ્દો છે એમાં શું કરી શકો તમે ઉમેરી શકો. રેડી. પછી ડઝ સી કેચ અ બસ, શું તેણી બસ પકડે છે. રેડી. ડઝ ઇટ રન ફાસ્ટ, શું તે ઝડપી દોડે છે. રેડી. ડઝ ધે સ્પીક ટ્રુથ, શું તેઓ સત્ય બોલે છે. આવી રીતે છે તમે વાક્યો છે એ બનાવી શકો. રેડી. હવે ત્યાર પછી આપણે ખાસ કરીને આકાર, નકાર અને પ્રશ્નાર્થ છે આપણે અત્યાર સુધીમાં જોયા છે. રેડી. તો હવે ત્યાર પછી આપણે આગળ વધીએ કે શું આપણે હવે એક્સરસાઇઝ એક નાનકડી કરીએ કે વાક્યમાં ક્રિયાપદો છે એ કેવું રૂપ આપણે મૂકવું. ચાલો ધારો કે રાહુલ ઓલવેઝ ખાલી જગ્યા ટુ ટેમ્પલ, ટુ વાળું ક્રિયાપદ આપેલું છે. એટલે ટુ ગો આપેલું છે. આપણે તો અહીંયા એસ કે મૂળ ક્રિયાપદ આપણે આનું મૂકવાનું છે. રેડી. હવે રાહુલ છે એ શું છે, એક વચન નામ આપેલું છે. રાહુલ એક વચન નામ છે તો એક વચન નામ સાથે એસ વાળું રૂપ આવશે એટલે કે ગોનું ક્રિયાપદનું કેવું રૂપ થઈ જશે તો કે ગોઝ થઈ જશે. પછી આઈ ખાલી જગ્યા ક્રિકેટ એવરી ડે ઇન માય સ્કૂલ. રેડી. એટલે કે મારી શાળામાં હું દરરોજ છે એ પ્લે આપેલું છે. રેડી. તો પ્લેનું આપણે ક્રિયાપદનું રૂપ મૂકવાનું થશે. આઈ કરતા આપેલો છે, કરતાના આધારે આપણે વિચારવાનું. તમે પહેલાં વિચારી રાખો. હું અહીંયા છે વાક્યો તમને આપું છું. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. રેડી. તો ધ સન છે એ અહીંયા એક વચન નામ આપેલું છે. રેડી. અને રાઇઝ છે એ ક્રિયાપદ તરીકે આપણે રાઇઝ એટલે કે ઉગવું થશે. રેડી. પછી મિસ્ટર મહેતા ખાલી જગ્યા એન એક્સપર્ટ ડોક્ટર. જો અહીંયા બી આપેલું છે, ટુ બી. ટુ બીમાં કેવું ક્રિયાપદ મૂકવાનું સાહેબ તો ટુ બીનું વર્તમાન કાળનું રૂપ છે તમને યાદ હોવું જોઈએ. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ શું થાય તો કે એમ, પછી ઇઝ. આ આપણે જોઈ ગયા છો મિત્રો. આગળ જો વિડીયો જોયો હોય ડાયરેક્ટ સીધો આ જોતા હશો તમને નહીં ખબર પડે. પણ ટુ બી છે એનું વર્તમાન કાળનું રૂપ શું થાય છે તો કે એમ, ઇઝ અને આર. જો કે આપણે ફોર્મ્સ ઓફ વર્કનું પહેલી સ્લાઇડ આપણે જોઈ હતી એમાં આપણે જોયું હતું કે ટુ બીના રૂપો છે આપ્યા હતા એમાં. રેડી. તો એમ, ઇઝ અને આર થશે. એમાં મિસ્ટર મહેતા સાથે એમ, ઇઝ, આરમાંથી આપણે શું મૂકીએ છીએ એ આપણે ધ્યાનમાં લેવાનું થશે. રેડી. હવે ત્યાર પછી આપણે જોઈએ કે પાંચમું વિના ખાલી જગ્યા લાઈક પીપલ. રેડી. હુ સ્પીક લાય, કે જે ખોટું બોલે છે એવા લોકો છે વિનાને. જો અહીંયા ડુ નોટ આપેલું છે. રેડી. ડુ પ્લસ નોટ આપેલું છે. રેડી. તો આપણે અહીંયા વાક્ય નકાર લખવાનું થશે એવું આના આધારે આપણે જાણી શકીએ. ડુનું રૂપ મૂકવાનું થશે અને નોટ મૂકવાનું થશે. મૂળ ક્રિયાપદ તો અહીંયા તમને આપી દીધું જ છે. રેડી. ડુ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ થાય પણ મૂળ ક્રિયાપદ લાઈક આપી દીધું છે. રેડી. લાઈક એટલે ગમવું. ત્યાર પછી આપણે જોઈએ કે માય ફ્રેન્ડ ખાલી જગ્યા 500 રૂપીસ. તો હવે જો અહીંયા હેવ, ટુ હેવ આપેલું છે. એ ટુ હેવનું વર્તમાન કાળનું સ્વરૂપ શું થાય તો આપણે પહેલી સ્લાઇડમાં જોયું છે કે ટુ હેવ છે તો એનું વર્તમાન કાળનું સ્વરૂપ તરીકે શું થશે તો કે હેવ અને હેઝ થશે.
રેડી. તો આપણે આનું પણ અલગ આપણે સ્લાઇડમાં આપણે અલગ વિડીયો છે આપણે જોઈ ગયા છે ટુ હેવના સ્વરૂપોની માહિતી મેળવી છે આપણે, રેડી. તો હવે અહીંયા ટુ હેવનું સ્વરૂપ છે સાચું મૂકવાનું છે કે માય ફ્રેન્ડ સાથે ટુ હેવનું વર્તમાન કાળનું હેવ એઝમાંથી શું આવશે, હેવ મૂકશું કે હેઝ મૂકશું, રેડી. ત્યાર પછી જોઈએ કે ખાલી જગ્યા યુ ખાલી જગ્યા બોલિવૂડ મૂવીઝ. જો પ્રશ્નો છે એટલે પહેલામાં ડુ વાળું રૂપ મૂકવાનું છે, પછી એમાં ક્રિયાપદનું રૂપ મૂકવાનું થશે, રેડી. ડુડસ પ્લસ નોટ ડુડસ કરતા અને મૂળ રૂપ આવશે, રેડી, વાક્ય રચના પ્રમાણે પ્રશ્નાર્થની. ત્યાર પછી આઈ ખાલી જગ્યા અ ન્યૂ મોબાઈલ ફોન એટલે કે મારી પાસે એક નવો મોબાઈલ ફોન છે. તો આઈ સાથે અહીંયા આપણે હેવ છે એનું સાચું રૂપ છે મૂકવાનું થશે ટુ હેવનું, રેડી. હવે જો ટુ બી અને ટુ હેવ પણ મેં મિક્સ કરે તમને ખ્યાલમાં આવે. માય ફાધર ખાલી જગ્યા આબુ એવરી યર દર વર્ષે જાય છે. વિઝિટ છે એનું આપણે સાચું ક્રિયાપદ છે મૂકવાનું થશે. વિઝિટ મૂકશું કે વિઝિટ્સ મૂકશું. માય ફાધર એક વચન નામ છે એટલા માટે, રેડી. તો હવે ત્યાર પછી આપણે 10મું વાક્ય જોઈએ કે મિસ્ટર મહેતા ફેમિલી, મહેતાની પરિવાર છે. મહેતાનો પરિવાર એટલે કે એક વચન જ છે, રેડી. આપણે ઝાઝા પરિવારોની નહીં, ખાલી મહેતાના પરિવારની વાત કરેલી છે, રેડી. એટલે વોકનું ક્રિયાપદનું આપણે સાચું રૂપ મૂકવાનું થશે. હવે આપણે જોઈએ લાઇનસર, રેડી. રાહુલ છે એક વચન નામ છે એટલે કે ગોઝ આવશે. SKS વાળું ઈસ ક્રિયાપદ આવશે. ગો મૂકીને પાછળ ES પ્રત્યય લાગશે. ત્યાર પછી આય છે એટલે કે IVU ધેય અને મૂળરૂપ સાથે IVU ધેય સાથે મૂળરૂપ આવે, રેડી. એટલે કે પ્લેનું પ્લે જ આપણે મૂકવાનું છે. આઈ પ્લે ક્રિકેટ. સન છે તો રાઇઝિસ એસ પ્રત્યય લાગશે, રેડી, કારણ કે સન એક વચન નામ છે. ત્યાર પછી મિસ્ટર મહેતા છે એક વચન નામ છે તો ઇઝ આવશે. આઈ સાથે એમ આવે, રેડી. બહુવચન હોય તો આર આવે. ત્યાર પછી વિના છે તો એનું ડઝ નોટ આવશે. વિના એક વચન છે એટલે ડુ અને ડઝમાંથી ડઝ આવે. અને આપણું શોર્ટ ફોર્મ મૂક્યું છે. ડઝ નોટ પણ મૂકી શકાય અને ડઝન્ટ પણ મૂકી શકાય, રાઈટ. ત્યાર પછી માય ફ્રેન્ડ છે. માય ફ્રેન્ડ છે તો એક વચન નામ છે તો અહીંયા હેઝ આવશે, રાઈટ. હી સીટ એક વચન સાથે હેઝ આવે. ત્યાર પછી આવશે ડુ અને ડુ યુ સાથે ડુ આવે છે, રાઈટ. અને લાઈક આવ્યું ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ત્યાર પછી આઈ સાથે શું આવે છે તો કે હેવ આવે છે. હેવેઝમાંથી, રાઈટ. આઈ વ્યુ ધેય સાથે આપણે હેવ મૂકીએ અને વિઝિટ સાથે હેઝ આવશે. માય ફાધર છે તો એની સાથે વિઝિટ્સ એટલે કે SKS વાળું ક્રિયાપદ આવશે. ત્યાર પછી મિસ્ટર મહેતાસ ફેમિલી એક વચન જ છે, રાઈટ. મિસ્ટર મહેતાનો પરિવાર, એ તો અહીંયા બોક્સ આવશે. SKS વાળું રૂપ એટલે કે બોક્સ એસ પ્રત્યય લાગશે, એટલે વિઝિટમાં એસ પ્રત્યય લાગશે. આમાં જો ઓલા એસ SH CH XO એના પ્રત્યય પણ નથી આવતા. વિઝિટની અંદર પાછળ ટી છે, રેડી. પછી વાય પણ નથી, નકર તો વાયનો નિયમ પણ લાગુ પડે, રેડી. આમાં ડાયરેક્ટ છે ત્રીજો નિયમ લાગુ પડે કે જેમાં ઉપરના બે નિયમો સિવાય એસ પ્રત્યય લગાડવાનો છે એવો નિયમ, રેડી. વિઝિટ્સ, વોક્સ એ આપણે ક્રિયાપદ આપણે મૂક્યું છે. હવે મિત્રો આપણે ત્યાર પછી આગળ વધીએ પહેલાં થોડીક સ્લાઇડને આપણે સાફ સફાઈ કરી નાખીએ. હવે આપણે આગળ વધીએ કે મિત્રો આપણે ખાસ કરીને યશનો ક્વેશ્ચન ક્યારેક છે આપણે પરીક્ષામાં આપણને યશ અને નોમાં જવાબ આપવાના પ્રશ્નો પૂછાય છે. તો એવા પ્રશ્નોમાં ખાસ કરીને કેવું ધ્યાન રાખવું એ આપણે જોઈએ કે જો હેલ્પિંગ વર્બવાળા પ્રશ્નાર્થને યસ કે નોથી જવાબ મેળવવા માટે વપરાય જ્યારે અલગ અલગ WHનો ઉપયોગ જે તે માહિતી મેળવવા માટે. જો યસ અને હેલ્પિંગ વર્બવાળું પ્રશ્નાર્થ જો બે પ્રશ્નાર્થના સ્વરૂપો છે, રેડી. એક તો હેલ્પિંગ વર્બવાળું અને એક WH વાળું. હેલ્પિંગ વર્બવાળા જે પ્રશ્નાર્થ છે એમાં આપણને યસ અને નોમાં જ જવાબ મળે છે, રાઈટ. કે જ્યારે તમને WH થી પ્રશ્ન પૂછો તો ત્યારે તમે જેવું WH પૂછશો એવી પ્રકારની માહિતી તમને મળશે, રાઈટ. એટલે કે આપણે આ બે પ્રશ્નાર્થની થોડીક છટાવણી કરેલી છે એટલે તમને ખ્યાલમાં આવે. હવે સર્વનામમાં ફેરફાર આવો કરવાનો થશે જ્યારે આપણે હેલ્પિંગ વર્બવાળા પ્રશ્નાર્થે આપણને પૂછવું હોય ત્યારે આવા પ્રકારનો સર્વનામનો ફેરફાર પણ કરવાનો થશે. એવી રીતે જવાબ પણ આપણે આપવાનો થશે, રેડી. જો પ્રશ્નમાં આઈ અને વી આપેલું હોય તો આઈ વીનું આપણે જવાબ આપીએ ત્યારે યુ થઈ જશે. એવું તમને સમજાવું છું શા માટે થશે, પણ આપણે યાદ રાખવાનું છે કે યુ આપેલું હોય તો આઈ અને વી થઈ જાય, રેડી. મી અને અશ આપ્યું હોય તો યુ થઈ જાય, અને યુ આપ્યું હોય તો મી અને અશ થઈ જાય, રેડી. ઓવર આપ્યું હોય તો યોર થઈ જાય, અને યોર આપ્યું હોય તો ઓવર થઈ જાય. માય આપેલું તો યોર થઈ જાય, યોર આપ્યું હોય તો માય અથવા તો ઓવર બેમાંથી એક વચન મૂકવું કે બહુવચન મૂકવું એ આપણે વાક્યના આધારે મૂકવાનું થાય, રેડી. હવે આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ કે પેલું વાક્ય છે કે ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટેન્સ. શું તમને આ કાળ છે સમજાયો,
તો આ પ્રશ્નો વાક્ય આપ્યું છે. હવે આપણે યસ એટલે હકાર વાક્ય, નો એટલે નકાર વાક્ય. એટલે હકાર અને નકારની વાક્યનો આપણે ઉપયોગ કરવાનો થશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટેન્સ? શું તમને આ કાળ છે સમજાયો? અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજાવવું. રેડી? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? શું તમે સમજ્યા? તો આપણે શું જવાબ આપશું? હા અમે સમજ્યા. હા અમે સમજ્યા. જો તમે જાજા બધા હોય તો અમે એટલે કે વી આવશે, એટલે યુનું વી થઈ જાય. અને જો તમે એક વચન, તમે કોઈ પણ એક જ વ્યક્તિ છો તો શું કહેશો? હા હું સમજ્યો. એટલે કે કોઈ પણ એક વ્યક્તિની વાત કરેલી છે એટલા માટે. એટલે કે આઈ અને વી થઈ જાય જ્યારે જવાબ આપીએ છીએ ત્યારે. એટલે શું આવશે? યસ આઈ અન્ડરસ્ટેન્ડ ધીસ ટેન્સ, અથવા તો વી અન્ડરસ્ટેન્ડ ધીસ ટેન્સ. અથવા તો નકાર કર્યો તો શું થશે? નો આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ, ના હું સમજ્યો નથી. અથવા તો વી ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ ટેન્સ, ના અમે આ કાળ સમજ્યા નથી. રેડી? ત્યાર પછી આપ્યું છે કે હા ડઝ સી નો ઇંગ્લિશ? શું તેણી અંગ્રેજી જાણે છે? શું તેની અંગ્રેજી છે જાણે છે? હવે આપણે જો આ વાક્ય છે એમાં ડઝ સી નો ઇંગ્લિશ આપેલું છે. હવે આનું આપણે હકાર બનાવીએ. રેડી? તો હકાર બનાવતી વખતે હકારની વાક્યતાનું યાદ રાખવું પડે. શું થાય? તો કે કર્તા, ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ કે મૂળ રૂપ અને કર્મ આ જ આવે. જો એમાં ડૂડલ્સ છે આવતું નથી. એટલે કે આપણે જ્યારે એને હકાર બનાવીએ ત્યારે એમાંથી ડૂડલ્સ છે શું થઈ જાય છે? તો કે નીકળી જાય છે. નકાર અને પ્રશ્નાર્થમાં ડૂડલ્સનો ઉપયોગ થાય છે. તો સાહેબ આ વાક્ય તો થઈ ગયું, સી નો ઇંગ્લિશ નથી થયું. શા માટે નથી થયું? કારણ કે સી છે એની સાથે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આવે. એટલે કે નોનું ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ શું થઈ જશે? તો કે નોઝ. એટલે વાક્ય જ્યારે હકાર બનાવશો ત્યારે શું થશે? યસ સી નોઝ ઇંગ્લિશ. હા તેણી અંગ્રેજી જાણે. જો સાદા વર્તમાન કાળનું હકાર છે બનાવવું કેટલું સિમ્પલ છે. એવું ડૂડલ્સ છે આગળનું કાઢી નાખો એટલે વાક્ય કેવું બની જાય? તો કે હકાર થઈ જાય. એવું ત્યાર પછી આપણે જોઈએ નકાર બનાવવું છે તો ડૂડલ્સ આવશે પાછું. એટલે કે નો સી ડઝ નોટ નો, ના તેણી જાણતી નથી ઇંગ્લિશ. સી ડઝ નોટ નો ઇંગ્લિશ. ડૂડલ્સમાંથી શું આવશે? ડઝ આવશે. ડુ આઈ પ્લે ક્રિકેટ? તો અહીંયા આય આપેલો છે. શું હું ક્રિકેટ રમું છું? તો આપણે હું તને એને શું જવાબ આપ? જો હું એવો પ્રશ્ન તમને પૂછું કે શું હું ક્રિકેટ રમું છું, તો તમે મને શું જવાબ આપશો? કે હા તમે ક્રિકેટ રમો છો. એ જો તમે એટલે કે યુ થાય, યુ એટલે કે તમે. રેડી? તો આઈનું યુ થઈ ગયું. એટલા માટે સર્વનામનો ફેરફાર છે, ખાસ યાદ રાખવાનું છે. રેડી? અમુક મિત્રોને પરીક્ષામાં યસનોનું થી પ્રશ્નો પૂછ્યો હોય, રેડી, તો પણ અમે સામાન્ય જે ખબર નથી પડતી. રેડી? કે ડુ યુ ગો ટુ આબુ? રેડી? શું તું આબુ જાય છે એવો પ્રશ્ન પૂછ્યો હોય. કે ડઝ સાવન ગો ટુ આબુ? શું સાવન છે આબુ ગયો છે? રેડી? તો એવું આપ્યું હોય તો અમુક વાર મિત્રોએ અમુક ડાયરેક્ટ સીધો જે આમને જવાબ આપી દીધો, અથવા તો કંઈ ખબર ન પડતી હોય એટલે ઉપરથી જે તે વાક્ય આવે એને લખી નાખતા હોય ટૂંકમાં. પણ આપણે એવું નથી કરવાનું. વ્યવસ્થિત રીતે યસ અને નોમાં જવાબ પ્રશ્નો હોય, હેલ્પિંગ વર્બવાળો પ્રશ્ન હોય એટલે કે યસ અને નોમાં જવાબ આપવાનો હોય. રેડી? એટલે કે યસ આઈ પ્લે ક્રિકેટ અથવા તો નો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ આવશે. અહીંયા નકાર વાક્ય છે કેવું આપેલું છે? ખોટું આપેલું છે. એનું નકાર વાક્ય આપણે સાચું શું થશે? તો કે આઈનું પહેલાં પ્રથમ તો યુ થઈ જશે. રેડી? યુ છે, યુ ડુ નકાર બનાવવું જોઈએ એટલે કે ડુ નોટ. યુ સાથે ડૂડલ્સમાંથી શું આવે? તો કે ડુ આવશે. રેડી? યુ ડુ નોટ PLAY પ્લે, અને પાછળનું જે વાક્ય આપણે મૂકી દેવાનું જો ડુ નોટ પ્લે ક્રિકેટ. રેડી? ત્યાર પછી આપણે આગળ વધીએ. આ વાક્ય છે એ ખોટું છે બનાવેલું છે આમાં. રેડી? આ વાક્ય જે આપણે આમાં આપણે સાચું માનવાનું છે. ત્યાર પછી આગળ વધીએ આપણે કે ડુ યુ હેલ્પ મી ઇન માય વર્ક? શું તું મારા કામમાં મને મદદ કરે છે? ડુ યુ હેલ્પ મી ઇન માય વર્ક? જો અહીંયા મી પણ આપેલું છે અને માય પણ આપેલું છે. સર્વનામમાં ફેરફાર પણ આપણે ખાસ જોવાનો છે. હવે જવાબ આપીએ કે શું તું મને મદદ કરે છે? તો આપણે યુનું શું કરવાનું છે? આય અથવા તો વી કરવાનું છે. અને મી અથવા તો મી આપેલું છે તો એનું યુ કરવાનું છે. અને માય આપેલું હોય તો પણ શું થશે? યોર થશે. રેડી? જો અહીંયા આપ્યું છે નીચે. એટલે કે આપણે જોઈએ કે યસ આઈ હેલ્પ યુ. હા હું તને મદદ કરું છું. તો અહીંયા તમને નીચે આપેલું છે કે આઈ અથવા યુથી જ પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે આઈ અથવા તો વી મૂકવાનું થાય. યસ આઈ હેલ્પ મી આપેલું હોય તો મીનું આપણે શું કરી નાખવાનું? યુ કરી નાખવાનું છે. એટલે કે યુ થઈ ગયું. રેડી? અને માય આપેલું છે તો માયનું આપણે શું કરવાનું છે? તો કે યોર કરવાનું છે.
એટલે કે ડુ યુ હેલ્પ મી ઇન માય વર્કનું શું થઈ ગયું? યસ આઈ હેલ્પ યુ ઇન યોર વર્ક. હા, હું તને તારા કામમાં મદદ કરું છું. એ જગ્યાએ આપણને નકાર હોય તો શું આવશે? નો આઈ ડુ નોટ હેલ્પ યુ ઇન યોર વર્ક. ના, હું તને તારા કામમાં મદદ કરતો નથી. આઈ ડુ નોટ હેલ્પ. હેલ્પ, ડુ નોટ હેલ્પ. પ્લે, ડુ નોટ પ્લે. નો, ડુ નોટ નો. અન્ડરસ્ટેન્ડ, ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. ડુ નોટ કરીને અથવા તો ડઝ નોટ કરીને નકાર વાક્ય બને એટલું આપણે મગજમાં રાખો એટલે નકાર વાક્ય પણ બનાવતા આવડી જાય. રેડી? ત્યાર પછી આપણે જોઈએ 5મું વાક્ય. ડઝ અવર ટીચર ગીવ અસ ધેટ બુક. શું અમને અમારા શિક્ષક છે એ પહેલી બુક આપે છે? રેડી? અમને અસ આપેલું છે. રેડી? તો હવે અસ આપ્યું છે તો આપણે મી અથવા તો અસ હોય તો યુ કરી નાખવાનું. એટલે કે હવે અવર ટીચર, શું અમારા શિક્ષક છે એ અમને પહેલી બુક આપે છે એનું શું થાય? હા, તમારા શિક્ષક તમને પહેલી બુક આપે છે એવું થઈ ગયું. રેડી? એટલે કે અવર ટીચરનું યોર ટીચર. હવે ટીચર એક વચન જ છે. એક વચન છે એટલે કે ગીવનું ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે ગીવ્સ આવશે. એટલે કે SKS વાળું રૂપ છે એ આવશે. રેડી? ડુડસ છે નીકળી જાય, હકાર બનાવીએ છીએ અત્યારે. એ ડઝ આવતું નથી. ત્યાર પછી આપણે નો, યોર ટીચર ડઝ નોટ ગીવ યુ. ને ડઝ નોટ કરીએ છીએ તો અહીંયા ક્રિયાપદનું પાછું કેવું રૂપ થઈ જાય છે? તો કે મૂળ રૂપ છે આ થઈ જાય છે. રેડી? એટલે એ પણ ધ્યાન આપણે રાખવાનું છે. નકાર બનાવીએ ત્યારે મૂળ રૂપ આવશે. રેડી? મુખ્ય ક્રિયાપદ છે. સમજાઈ ગયું? રેડી? હવે ત્યાર પછી આપણે થોડીક તમને હું એક્સરસાઇઝ આપું છું. આ એક્સરસાઇઝ ખાસ કરીને તમારે યસ અને નોની અંદર છે એ ફેરવીને આપણે બનાવવાની છે. રેડી? કોઈને આમાં પ્રશ્ન હોય તો મને જે કોમેન્ટ કરીને મને દર્શાવી શકે, સાહેબ આની અંદર આ મને વાક્ય છે બનાવતા નથી એવડું. રેડી? તો ખાસ કરીને આપણે જોઈ લેવાનું છે. હવે આ એક્સરસાઇઝ યસ નોમાં તમારે જવાબ લખવાનો. જેવી રીતે મેં અહીંયા બનાવીને લખેલા છે એવી જ રીતે તમારે છે આમાં યસ નોમાં જવાબ છે આપવાનો થશે. રેડી? ક્યાં યસ આવે ક્યાં યસ આવે એ બધું હવે તમારે ધીમે ધીમે વિચારવાનું. આગળના છે આ સ્લાઇડ છે ન જોઈ હોય તો સ્ક્રીનશોટ પાડીને ખાસ જોઈ લેવાની. રેડી? હવે ત્યાર પછી આપણે મિત્રો આગળ વધીએ કે WH ક્વેશ્ચન. તમને WH ક્વેશ્ચન જે પૂછાય છે, WHની સાદા વર્તમાનકાળની વ્યાકરણના શું થાય? તો કે WH વર્ડ, ડુડસ કરતા મૂળરૂપ અને અન્ય શબ્દ. અને ઉની વાક્યરચનામાં ઉમાં શું આવશે? SKS વાળું ક્રિયાપદ જ આવશે. SKS વાળું ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. હવે આપણે જોઈએ કે ધ્રુવ બ્રિંગ્સ વેજીટેબલ ફ્રોમ ધ માર્કેટ. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં અને વેન એટલે કે ક્યારે સમય દર્શાવે છે. રેડી? ધ્રુવ બ્રિંગ્સ, ધ્રુવ લાવે છે. કોણ લાવે છે? ધ્રુવ. એટલે કે અહીંયા હુ વડે પ્રશ્ન બનશે. બ્રિંગ્સ વેજીટેબલ, શું લાવે છે? તો કે શાકભાજી. એટલે વોટ વડે પ્રશ્ન બનશે. ફ્રોમ ધ માર્કેટ, ક્યાંથી લાવે છે? તો કે બજારેથી. એટલે વેર વડે પ્રશ્ન બનશે. એવરી ડે, દરરોજ લાવે છે. ક્યારે લાવે છે? તો કે દરરોજ. એટલે કે વેન વડે પ્રશ્ન બનશે. રેડી? હવે આપણે એનો પ્રશ્ન બનાવીએ. પહેલા પ્રથમ તો હુ વડે બનાવીએ છીએ. તો હુ બ્રિંગ્સ વેજીટેબલ, આગળ આપણે હુ SKS ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ મૂકી દેવાના છે. પણ આપણે જો વોટ વડે પ્રશ્ન બનાવીએ ત્યારે વોટ પ્લસ ડુડઝ આવશે. વોટ પ્લસ ડુડઝ પ્લસ ધ્રુવ પ્લસ બ્રિંગ એટલે કે મૂળ ક્રિયાપદ. રેડી? બ્રિંગ્સનું બ્રિંગ થઈ ગયું. રેડી? જો આપણે સહાયક ક્રિયાપદ વાળું જ બનાવ્યું છે, યસનો ક્વેશ્ચન જ બનાવ્યો છે. આગળ શું મૂક્યું છે? WH ક્વેશ્ચન મૂકી દીધો છે. રેડી? ડઝ ધ્રુવ બ્રિંગ ફ્રોમ ધ માર્કેટ. વોટ ડઝ, શું લાવે છે? વોટ આવ્યું એટલે કે વેજીટેબલ નીકળી ગયું. પછી વેર છે તો અહીંયા સ્થળ દર્શક શબ્દ નીકળી ગયો. વેર ડઝ ધ્રુવ બ્રિંગ વેજીટેબલ એવરી ડે. પ્રશ્ન તો સરખો જ રહ્યો. આ ખાસ એક પેટર્ન છે તમારે સમજવાની છે કે સહાયક ક્રિયાપદ વાળું પ્રશ્નાર્થ તમને બનાવતા આવડી જાય એટલે WH વાળું પ્રશ્નાર્થ પણ તમને બનાવતા આવડી જાય. જો અહીંથી સહાયક ક્રિયાપદ વાળું પ્રશ્નાર્થ આપેલું છે. ડઝ ડુડઝ કરતા મૂળ અન્ય શબ્દ. સહાયક ક્રિયાપદ વાળી પ્રશ્નાર્થની વાક્યરચના છે. એટલે સાદા વર્તમાન કાળની. ત્યાર પછી આપણે જોઈએ કે વેન વડે છે તો વેન ડઝ ધ્રુવ બ્રિંગ વેજીટેબલ ફ્રોમ ધ માર્કેટ. ક્યારે છે લાવે છે? તો સ્થળ, સમય દર્શક સ્થળ શબ્દ એમાંથી નીકળી ગયો. ત્યાર પછી આપણે બીજું જોઈએ કે વોટ આવ અને વાય. વી સ્ટડીઝ હાર્ડ ટુ બી અ ડોક્ટર. રેડી? એટલે કે ડોક્ટર બનવા માટે અમે ખૂબ સખત મહેનત કરીએ છીએ. રેડી? શું કરીએ છીએ? એટલે કે વોટ ડુ વી ડુ ટુ બી અ ડોક્ટર, અથવા તો વોટ ડુ યુ ડુ ટુ બી અ ડોક્ટર. તમે ડોક્ટર બનવા માટે શું કરો છો? અથવા તો આપણે જો બીજો પ્રશ્ન બનાવીએ હાઉ વડે કે હાઉ ડુ વી સ્ટડી ટુ બી અ ડોક્ટર.
ડૉક્ટર બનવા માટે કેવી રીતે અભ્યાસ કરે, હાવ એટલે કે રીત જાણવા માટે, રાઈટ. અથવા તો વાય ડુ વી સ્ટડી હાર્ડ, શા માટે અમે સખત મહેનત કરીએ છીએ, તો કે ટુ બી અ ડૉક્ટર, એટલે કે ડૉક્ટર બનવા માટે. તો કારણ જાણવા માટે વાય વડે પ્રશ્ન આવે છે. આવી રીતે આપણે પ્રશ્નાર્થ બનાવવાનું થશે. હુ, વોટ અને વેર. મિસ્ટર રાજ ઇઝ ડૉક્ટર, રેડી. મિસ્ટર રાજ છે ડૉક્ટર. આનું પ્રશ્નાર્થ કેવી રીતે આવશે, તો કે હુ ઇઝ અ ડૉક્ટર, તો હુ પ્લસ ઇઝ, રેડી, અને અ ડૉક્ટર, હુ ઇઝ ડૉક્ટર ઇન રાજકોટ. પછી વોટ ઇઝ મિસ્ટર રાજ, મિસ્ટર રાજ શું છે, રેડી, તો કે મિસ્ટર રાજ ડૉક્ટર છે. વોટ ઇઝ મિસ્ટર રાજ ઇન રાજકોટ. અથવા તો વેર ઇઝ મિસ્ટર રાજ અ ડૉક્ટર, મિસ્ટર રાજ છે ક્યાં ડૉક્ટર છે, તો કે ભાઈ રાજકોટમાં ડૉક્ટર છે. એટલે કે વેર પ્લસ ટુ બી પ્લસ કરતા અને અન્ય શબ્દ આપણે મૂકવાનો થશે. હવે ત્યાર પછી આપણે આવી રીતે ડબલ્યુએચ પ્રશ્નાર્થ છે ખાસ કરીને જોવાનું થાય છે આ કાર્ડની અંદર. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ કે ખાસ કરીને યુઝ ફોલોઈંગ વર્બ એન્ડ મેક અ સેન્ટેન્સ. એક વાક્ય બનાવવાનું છે તમારે નીચેના ક્રિયાપદોનો ઉપયોગ કરીને, રેડી. ટીચ એટલે કે શીખવું, રેડી. મિસ્ટર મહેતા ટીચિસ ઇંગ્લિશ ઓન વોટ્સઅપ. મિસ્ટર મહેતા છે વોટ્સઅપ ઉપર અંગ્રેજી શીખવે છે, રેડી. મે પેરેન્ટ્સ ગેટ અપ એટ 6 o'clock. ગેટ અપ જો એટલે કે ઉઠું છું, રેડી. ધે કમ ઓન ટાઈમ, તેઓ સમયે આવે છે. કંડક્ટર ડુ નોટ ગીવ ટિકિટ, એટલે જો અહીંયા ગીવનું આપેલું છે, ગીવ એટલે આપવું. કંડક્ટર ટિકિટ આપતો નથી, નકાર બનાવ્યું છે. મિસ્ટર મહેતા ઓપન શોપ ઇન ધ મોર્નિંગ, રેડી. ઓપન એટલે કે ખોલવું, એટલે કે મર્ચન્ટ છે, મર્ચન્ટ એટલે કે વેપારી થાય, રેડી. વેપારી છે એ સવારમાં દુકાન ખોલે છે. પછી યુ નેવર ઈટ પીઝા, તમે પીઝા છે એ ખાતા નથી, નેવર આપ્યું છે. પેટ્રોલ પ્રાઇસ ઇન્ક્રીઝિસ, ઇન્ક્રીઝ એટલે વધે છે, એટલે પેટ્રોલના ભાવ છે વધ્યા છે. પછી ડુ યુ ટેક બ્રેકફાસ્ટ, ટેક એટલે લેવું, શું તમે બ્રેકફાસ્ટ લ્યો છો, નાસ્તો લ્યો છો. પછી આઈ મેક ટી, આઈ મેક ટી એટલે કે હું ચા બનાવું છું. આઈ ડુ નોટ મેક કોફી, હું કોફી બનાવતો નથી. ફોલ એટલે પડે છે, એટલે કે કોલ્ડ ફોલ્સ ઇન વિન્ટર, એટલે કે ઠંડી છે એ શિયાળામાં પડે છે, એટલે આપણે એનું ગુજરાતી આપેલું શ્રીમાન મહેતા વોટ્સઅપ પર અંગ્રેજી શીખવે છે, તો મારા માતા પિતા 6 વાગે ઉઠે છે, રેડી. પછી તેઓ સમય પર આવે છે. કંડક્ટર ડુ નોટ ગીવ ટિકિટ, કંડક્ટર ટિકિટ આપતો નથી. મર્ચન્ટ વેપારી સવારમાં દુકાન ખોલે છે. તું કદી પીઝા ખાતો નથી, રેડી. પેટ્રોલની કિંમત વધી છે, પેટ્રોલ પ્રાઇસ ઇન્ક્રીઝ, ઇન્ક્રીઝ એટલે વધવું, રેડી. પછી શું તું સવારે નાસ્તો લે છે, પ્રશ્નાર્થ છે જો. ત્યાર પછી હા હું ચા બનાવું છું, હું કોફી બનાવતો નથી, બનાવવું થશે, રેડી. ત્યાર પછી ઠંડી શિયાળામાં પડે છે. આવી રીતે તમારે છે મિત્રો નીચે આપેલા વર્તમાન કાળના વિવન ક્રિયાપદોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. એટલે કે આગળ જે મેં વાક્ય ઉદાહરણ અહીંયા જે તમને 2 વાક્ય બનાવી છે, આઈ ગો અને શી પ્લેસ બાયઝ, એટલે કે એક એસકેએસ વાળું રૂપ અને એક મૂળ રૂપનું વાક્ય બનાવવાનું છે, રેડી. દરેક ક્રિયાપદનું તમારે શોર્ટ સેન્ટેન્સ બનાવવાનું છે. માત્ર કર્તા અને ક્રિયાપદ વડે જ વાક્ય બનાવવાનું છે. આગળનું વાક્ય તમને બનાવતો હોય આવડતું હોય તો ઉમેરો કરી શકાય કર્મ અન્ય શબ્દોનો, પણ માત્ર કર્તા ક્રિયાપદ. આઈ ગો હું જાઉં છું, આઈ બાય એટલે હું ખરીદ્યું છું, એવી રીતે વાક્ય, રેડી. આમાં જો V1 ક્રિયાપદોનો જ ઉપયોગ કરવાનો છે. V1 છે સાદા વર્તમાન કાળના ક્રિયાપદો આપેલા છે, એટલે આપણને ક્રિયાપદોની પણ પ્રેક્ટિસ થઈ જાય, રેડી. આઈ ગો હું જાઉં છું, આઈ બાય એટલે હું ખરીદું છું, આઈ સી એટલે હું જોઉં છું, આઈ આસ્ક એટલે હું પૂછું છું, રેડી. આઈ વિઝિટ એટલે હું મુલાકાત લઉં છું, આઈ રીચ એટલે હું પહોંચું છું, આઈ વોક એટલે હું ચાલું છું, આઈ લીવ એટલે હું રહું છું. એ રીતે આપણે ક્રિયાપદો છે V1 ક્રિયાપદોનો ઉપયોગ આપણે કરવાનો છે. હવે આમાંથી આપણે ક્રિયાપદોને આપણે એક નેક્સ્ટ પ્રેક્ટિસ કરવાના છીએ. એ પ્રેક્ટિસ આની છે કે જે ક્રિયાપદોનું ભૂતકાળ આપેલું હોય તો એ ભૂતકાળનું આપણે વર્તમાન કાળનું ક્રિયાપદ છે આપણે બનાવવાનું થશે, રેડી. એટલે કે કાળનો ફેરફારની પ્રેક્ટિસ પણ આપણે છેલ્લે આપણે જોઈએ છીએ. તો આપણે ભૂતકાળના ક્રિયાપદો નીચે મેં અંડરલાઈન કરી દીધી. જો તમને આપણે ક્રિયાપદો ખાસ કરીને આ વિડીયોમાં આપણે આટલા ક્રિયાપદો પાકા કરવાના છે. બધા વિડીયોમાં આપણે થોડા ક્રિયાપદો આપણે જોતા જશું કે જે રોજબરોજ તમને ઉપયોગમાં આવતા હોય, એટલે 20-22 ક્રિયાપદો તમે વિડીયો વાઇઝ તમે જોતા જશો, એટલે અઢળક ક્રિયાપદો છે તમે પ્રેક્ટિસ એની કરી લેશો. એટલે આ ક્રિયાપદો છે તમારામાં વણાઈ જશે એકબીજા. જાજી પ્રેક્ટિસ કરશો એટલે ક્રિયાપદો છે તમને આવડી જશે ધીમે ધીમે. જો વેન્ટ આપેલું હોય તો ગો અથવા તો ગોઝ થાય, રેડી. બાયનું ભૂતકાળ બોટ થાય તો બોટનું વર્તમાન કાળ બાય થશે. શોનું સીનું ભૂતકાળ શો થાય તો શોનું વર્તમાન કાળ સી થશે.
પછી વિઝિટેડનું વિઝિટ થઈ જશે, ઈડી નીકળી જાય. રીચ્ડનું રીચ થઈ જશે, ઈડી નીકળી જાય એટલે મૂળરૂપ થઈ જાય. રેડી. વોકડનું વોક થઈ જશે, એટલે ઈડી નીકળી જાય મૂળરૂપ બનાવવા માટે. લીવડ આપેલું હોય તો લીવ થઈ જાય. ડીડ છે તો એનું ડુ અથવા તો ડઝ થાય વર્તમાન કાળનું સ્વરૂપ. ફેલ્ટ છે તો ફીલ થઈ જશે, એનું મૂળરૂપ આપણે કરવાનું થાય. એટલે ટોલ્ડનું ટેલ કરી નાખવાનું થશે વર્તમાન કાળ કરવું હોય તો. લાઇકનું લાઇક થઈ જશે, ડ્રીવનું ડ્રો થઈ જશે, મેડનું મેક થઈ જશે, ફ્લીવનું ફ્લાય થઈ જશે, સ્ટૂડનું સ્ટેન્ડ થઈ જશે, એન્જોયડનું એન્જોય, જમ્પડનું જમ્પ, રીડનું આમાં સરખું જ રહે છે. વોઝ વેરનું એમિઝાર થઈ જાય, ટૂંકનું ટેક થઈ જાય. રેડી. ટેક અથવા તો ટેક્સ, એસકેએસ વાળું રૂપ તમને ખબર પડી જાય. રેડી. પણ ટૂંકનું મૂળ રૂપ ટેક થાય એ પણ આપણે યાદ રાખવું પડે. હવે આ ખાસ તમારે પ્રેક્ટિસ છે, મેં તમને કીધી છે એવી રીતે તમારે વાક્યો છે એમાં બનાવીને પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાનું છે તો કે જે V1 ક્રિયાપદો છે, V1 વાળા ક્રિયાપદો, એ V1 વાળા ક્રિયાપદો વડે તમે ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. શોર્ટ સેન્ટેન્સ આપણે બનાવવાના છે, જેથી કરીને આપણે બધા ક્રિયાપદો છે એની પ્રેક્ટિસ આપણે ધીમે ધીમે કરી શકીએ. સામાન્ય ક્રિયાપદો છે, અડધું પેજ પણ ન થાય. આપણે કેમ ઓલા એકડા બગડા લખતા હોય અથવા તો એકુથી દાણ લખતા હોય એવી રીતે વાક્ય બની જાય ટૂંકમાં. આઈ ગો અથવા આઈ બાય, આઈ સી, આઈ આસ્ક, આઈ વિઝિટ, આઈ રીચ, આઈ વોક, એવી રીતે ધીમે ધીમે પછી એમાં ધીમે ધીમે બીજા શબ્દો પણ તમે ઉમેરતા થઈ જાઓ. રેડી. એટલે આવી રીતે કાળ છે એને આપણે આપણા રોજિંદા વાક્યોની અંદર લાવવાની હું તમને પ્રેક્ટિસ આપું છું. રેડી. પ્રેક્ટિસ નથી કરતા એના લીધે જ આપણને ક્યારેક આવડતું નથી હોતું. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ, એટલે કે છેલ્લી સ્લાઇડ છે આપણી, કે કાળનું પરિવર્તન. એટલે કે પ્રિયા વેન્ટ ટુ માર્કેટ, પ્રિયા બજારે જાય છે. વેન્ટનું જો અહીંયા મૂળરૂપ આપેલું છે, વેન્ટનું મૂળરૂપ છે શું થાય ગો, અને વેન્ટનું મૂળરૂપ શું થાય તો કે ગો. રેડી. અને પ્રિયા એક વચન નામ છે એટલે કે ગોઝનું શું થઈ ગયું, ગોઝ થઈ ગયું. રેડી. એવી રીતે બોટ છે. રેડી. બોટનું આપણે મૂળરૂપ જોઈએ તો બોટનું મૂળરૂપ શું હતું તો કે બાય હતું. પછી શો છે એનું મૂળરૂપ શું હતું તો કે સી હતું. રેડી. પછી આસ્કડ છે એનું મૂળરૂપ શું હતું તો કે ASK, આસ્ક હતું. આવી રીતે હવે આપણે એનું આપણે જોઈએ તો આપણે એનું કાળ પરિવર્તન કરીએ તો શું થઈ જાય, જો પ્રિયા ગોઝ, સી બાયસ, તો સી સાથે SKS વાળું રૂપ આવ્યું એટલે બાયનું બાયસ થઈ ગયું. રેડી. પછી સી શો છે એનું મૂળરૂપ સી થાય અને સીનું SKS વાળું રૂપ એસ થઈ જશે એટલે કે સીઝ. અથવા તો સી આસ્ક થઈ ગયું. જો સી આસ્ક ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ, એટલે કે એને ફળોના ભાવ છે એ પૂછ્યા. બજારે ગઈ, શાકભાજી ખરીદ્યા, સારા ફળો છે એ પણ જોયા અને એનો ભાવ પણ એને પૂછ્યો. રેડી. આવી રીતે પ્રિયાનું વાક્ય બનાવ્યું છે. પછી જે મોહન વિઝિટેડ હિઝ ગ્રેન્ડ મધર છે, રેડી. વિઝિટેડ. રેડી. પછી હી વેન્ટ બાય બસ, તે બસ દ્વારા ગયો. હી રીચડ ધ વિલેજ ઇન 2 hours, તે 2 કલાકમાં ગામડે પહોંચ્યો. હી ધેન વોકડ હિઝ વે ટુ હિઝ ગ્રેન્ડ મધર્સ હાઉસ, એટલે કે તેના દાદીમાના ઘરે તે ગયો. રેડી. ત્યારબાદ હવે આના જો આપણે સાદા વર્તમાન કાળનું આપણે જો શું કરવાનું છે, વિઝિટેડનું વિઝિટ્સ કરવાનું છે, SKS વાળું રૂપ આપણે કરવાનું છે. રેડી. તો આપણે જોઈએ કે મોહન વિઝિટેડનું વિઝિટ્સ, SKS વાળું થઈ ગયું, ઈડી નીકળી ગયું. ભૂતકાળનું મૂળ રૂપ આપણે પહેલાં જોવાનું અને પછી SKS કરવાનું. એ કરવા માટે શું કરવાનું, તમે પાછળનું તમને આપેલું છે એના આધારે આપણે એમાં ફેરફાર કરવાનો થશે. પાછળ મેં ક્રિયાપદો છે મેં તમને આપી દીધા છે. એનો મુહાવરો કરશો એટલે તમને આ છે ટેન્શન છે તમને ફાવશે. હી વેન્ટનું ગોઝ થઈ ગયું. હી રીચડનું રીચીસ થઈ ગયું. જો CH પ્રત્યય છે એટલે KES પ્રત્યય લાગશે, રીચીસ, ઈડી નીકળી જશે. વોકડનું વોક્સ એટલે KS પ્રત્યય લાગશે. પછી ઉમંગ લીવડ ઇન ગોવા, લીવડનું શું કરવાનું છે, લીવ્સ કરવાનું છે એટલે કે ડી પ્રત્યય, ઈડી પ્રત્યય છે આપણે કાઢી નાખવાનું છે. અહીં SKS વાળું રૂપ મૂકવાનું છે. ઉમંગ એક વચન નામ છે એટલા માટે. રેડી. હિઝ પેરેન્ટ્સ છે ડુ નોટ લાઇક ધ પ્લેસ, એટલે કે તેને આ જગ્યા ગમતી નથી. ધે વેન્ટ બેક ટુ ધેર વિલેજ, તેઓ પાછા પોતાના ઘરે ગયા. ધે ફેલ્ટ હેપી ધેર, તેઓ ત્યાં છે ખુશ અનુભવ્યું. રેડી. તો આપણે એનું હવે આપણે જોઈએ કે ઉમંગ લીવ્સ, લીવડનું લીવ્સ થઈ ગયું, SKS વાળું રૂપ. જો અહીંયા શું પેરેન્ટ્સ છે બહુવચન છે એટલે અહીંયા ડુડઝમાંથી ડુ આવશે. રેડી. ડીડનું મૂળ રૂપ શું થાય તો કે ડુ. રેડી. પછી ધે વેન્ટ છે એનું ગો થઈ ગયું. રેડી. વેન્ટનું મૂળરૂપ ગો થાય, ધે સાથે એક મૂળરૂપ આવે છે એટલા માટે. અને એક વચન આપ્યું હોય તો ગોઝ થાય.
ધે ફેલ્ટ છે તો ધેયનું ફીલ થઈ ગયું. રેડી, ફેલ્ટનું મોઢું ફીલ. રેડી, વર્તમાન કાળમાં આપણે ફેરફાર કર્યો છે. ધ ટીચર ટોલ્ડ અ સ્ટોરી, શિક્ષકે એક વાર્તા કહી, એનું આપણે શું કરવાનું, ટેલ્સ કરવાનું. ટોલ્ડનું મૂળ ટેલ્સ થાય છે. રેડી, તો આપણે ટીચર સાથે એસકેએસ વાળું રૂપ શું થઈ ગયું, ટેલ્સ થઈ ગયું, એસકેએસ લાગી ગયો. રેડી, ટોલ્ડનું મૂળ રૂપ. પછી ધ ચિલ્ડ્રન લાઇકડનું લાઇક્સ થઈ જાય. રેડી, ધે ઓલવેઝ ડ્રીવ પિક્ચર, તેઓ હંમેશા ચિત્ર દોરે છે. ડ્રીવનું મૂળ રૂપ ડ્રો થાય. રેડી, પછી અજય મેડ અ સ્મોલ પપેટ, એટલે કે મેડનું મૂળ રૂપ મેક્સ થઈ ગયું. રેડી, એવી રીતે રાજ ફ્લ્યુ અ કાઇટ છે તો ફ્લ્યુનું ફ્લાય થાય, ફ્લાઇસ થઈ ગયું. ફ્લ્યુનું ફ્લાઇસ. પછી લિટલ હર્સ સ્ટૂડ વિથ હિમ, એટલે કે નાનકડો હર્ષ તેની સાથે ઊભો રહ્યો તો સ્ટૂડનું સ્ટેન્ડ્સ થઈ ગયું. મૂળ રૂપ એસકેએસ વાળું રૂપ. હી એન્જોયડ વોચિંગ ધ કાઇટ્સ, એટલે તેને પતંગો છે જોઈ અને માણી હતી તો એન્જોયડનું એન્જોયસ થઈ ગયું, એસકેએસ વાળું રૂપ. જમ્પડનું જમ્પ્સ, હી સાથે શું આવે છે તો કે જમ્પ્સ આવે છે, એસકેએસ વાળું રૂપ આવે છે. એવી રીતે ત્યાર પછી છે કે દીપક રીડ અ બુક, દીપક કે છે એક ચોપડી વાંચી. હી વોઝ વીક ઇન રીડિંગ, તે છે વાંચવામાં છે નબળો હતો. હી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધ વર્ડ, તે શબ્દો છે એનો અર્થ છે સમજતો ન હતો. હી કુડ નોટ ફાઇન્ડ, તે શોધી પણ નથી શકતો આ ડિક્શનરી, એટલે કે જવાબ વહી. અને સો હી ટુક હિઝ ફ્રેન્ડ્સ હેલ્પ, તેથી તેણે એના મિત્રોની મદદ છે એ લીધી. હવે આવી રીતે છે આપણે જોઈએ આગળ કે જો રીડનું શું કર્યું છે, રીડ્સ કર્યું છે. શા માટે? કારણ કે દીપક એક વચન નામ છે, એના સાથે એસ કે એસ વાળું રૂપ આવે તો રીડની પાછળ એસ પ્રત્યય લાગી ગયું. રેડી, એ રીતે વોઝ છે તો વોઝનું ટુ બીનું વર્તમાન કાળનું રૂપ શું થાય, વોઝ વેર તો ભૂતકાળ છે, વર્તમાન કાળ શું થાય, એમિઝાર. હી સાથે એમિઝારમાંથી શું આવશે તો કે ઇઝ આવશે. રેડી, આ તમારે શું કરવાનું છે, જવાબ તરીકે આપણે જોઈએ કે હી સાથે ડીડનું મૂળ વર્તમાન કાળનું શું થાય, ડુ અને ડઝ. હી સાથે ડઝ આવશે. પછી હી કેનનું મૂળરૂપ, કુડનું મૂળરૂપ કેન થાય. રેડી, ત્યાર પછી હી ટૂંક છે તો એનું ટેક્સ થઈ ગયું. રેડી, ટૂંકનું મૂળરૂપ ટેક અને ટેકનું હી સાથે એસ કે એસ રૂપ, એટલે કે ટેક્સ થઈ જશે, એસ કે એસ લાગી જશે. આવી રીતે આપણે કાળ પરિવર્તન પણ કરવાનું છે. એટલે કે કાળ સાથે મેં બધું છે આમાં વણી લીધું છે કે કાળ પરિવર્તન પણ આવી ગયું, WH પણ આવી ગયું. એટલે થોડોક વિડીયો છે લેન્ધી થશે, પણ આપણે બે વાર તમે વિડીયો છે કટ કરીને તમે જોશો તો તમને વ્યવસ્થિત રીતે છે આખો વિડીયો છે સમજાઈ જશે કે આવી રીતે આપણે ક્રિયાપદોમાં આવી રીતે ફેરફાર કરવાના થાય છે. રેડી, હવે આપણે ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ કાર્ડમાં પાછા મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમે વિડીયો છે સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાંઈ એવો પ્રશ્ન લાગતો હોય તો કોમેન્ટમાં મને તમે જણાવી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.